ડૉક્ટર રાજીવ દેવેશ્વરે ફરી એકવાર ચાર્જ સંભાળ્યો। એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરી એકવાર ડૉક્ટર રાજીવ દેવેશ્વરે ચાર્જ સંભાળ્યો। ત્યારે વડોદરામાં આવેલા એસએસજી હોસ્પિટલમાં સુવિધાઓ તથા નવા થઈ રહેલા વિભાગના નિર્માણ વિશે ડૉક્ટર રાજીવ દેવેશ્વરે વાતચીત કરીને જણાવ્યું હતું કે તમે જ્યારે હતા તમને કોઈ એવો સુવિધાઓમાં અભાવ જોવા મળ્યો જે તમે હજી પણ એવું કંઈ જોવા મળી રહ્યું છે? અભાવ તો નથી અત્યારે કંઈ, પણ આવતા વર્ષોમાં ઘણું બધું આયોજન કરવામાં આવ્યું છે ફેસિલિટીઝ વધારવા માટે। સીટી સ્કેન મશીન નવું આવી રહ્યું છે કેઝ્યુઅલ્ટીની અંદર, ઓલરેડી આપણી પાસે એક સીટી સ્કેન મશીન છે અને એની સાથે મને હર્ષ થાય છે જણાવતા કે એક મેટર્નલ અને ચાઇલ્ડ હેલ્થનું સેપરેટ બિલ્ડિંગ આવી રહ્યું છે। તો એક આપણી પાસે એક્સક્લુઝિવ ફેસિલિટી હશે જેની અંદર મધર અને ચાઇલ્ડના આપણે ટ્રીટમેન્ટ કરી શકીશું। એની સાથે એક કિડની અને સ્પાઇનનું સેપરેટ બ્લોક બની રહ્યું છે જેની અંદર એક્સક્લુઝિવલી કિડની અને સ્પાઇનના પેશન્ટને ટ્રીટમેન્ટ મળશે। અને લેપ્રસી ગ્રાઉન્ડમાં પણ અમે જે છે એ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ડેવલપ કરી રહ્યા છીએ। તો આ બધું જોતા જે આપણી એક્ઝિસ્ટિંગ ફેસિલિટીઝ છે એમાં ઉમેરો થશે ભવિષ્યમાં। ગુજરાતના આવતા હોય છે, વડોદરા બહારના અને સાથે સાથે અન્ય રાજ્યમાંથી પણ આવતા હોય છે। દર્દીઓની સુવિધામાં વધારો થાય, બેડની સંખ્યા વધારવા માટેનું કે અલગ કોઈ પણ પ્રકારનું આયોજન આવનારા વર્ષોમાં આપના થકી કરાવવામાં આવશે? આ યોજનાઓ 1-2 વર્ષમાં સંપૂર્ણ થઈ જશે। એનાથી જે અમારી બેડ સ્ટ્રેન્થ છે, જે અમારા ખાટલાની સંખ્યા છે એ વધશે। એનાથી વધારે ને વધારે આપણે દર્દીઓને એક સ્પેશિયલ ટાઈપની ટ્રીટમેન્ટ આપણે આપી શકીશું જે ફેસિલિટી અત્યારે આપણી પાસે નથી। અને આપ સૌ જાણો છો કે એસએસજી મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે અને ઘણા બધા ઇવન નેબરિંગ સ્ટેટમાંથી જેવી રીતે કે એમપી છે અને રાજસ્થાન છે ત્યાંથી દર્દીઓ આવતા હોય છે અને એમની અમે સારવાર કરતા હોઈએ છીએ। તો જે પણ આવતા વર્ષો છે એમાં તબક્કેવાર આયોજન કરવામાં આવ્યું છે કે જે સ્પેશિયલી જે સુપર સ્પેશિયાલિટી છે, આપ સમજો છો કદાચ, સુપર સ્પેશિયાલિટી જે ફેસિલિટી છે એ આપણે વધારે એડ કરીએ। કદાચ આપને નહીં ખબર હોય કે અમારે ત્યાં સર્જિકલ ઓન્કોલોજીસ્ટ પણ જોઈન થયા છે। તો પહેલાં સર્જરી ઓનલી ડિપાર્ટમેન્ટ હતું, હવે સર્જિકલ ઓન્કોલોજીસ્ટ આવી ગયા। પહેલાં સર્જરી હતું ને કેન્સરનો વિભાગ હતો। આઈ હોપ યુ કાટ દેના। તો નાઉ વી હેવ સર્જિકલ ઓન્કોલોજીસ્ટ ઓલ્સો, વી હેવ ન્યુરોસર્જન। તો આ બધા ડિપાર્ટમેન્ટ જે છે એ સુપર સ્પેશિયાલિટી કહેવાય। તો એક નોર્મલ હોસ્પિટલમાં કે જનરલ હોસ્પિટલમાં ઘણીવાર આ ફેસિલિટી નથી હોતી, પણ આ જે બધી બિલ્ડિંગ્સ આવશે એની સાથે અમારી પાસે મેન પાવર આવશે, ડૉક્ટરો આવશે, સ્ટાફ આવશે, સ્ટાફ આવશે, ક્લાસ 4 એમ્પ્લોઈઝ આવશે। તો 3-4 મોટી ફેસિલિટી આપણી પાસે ઊભી થઈ જશે 1-2 વર્ષમાં અને એ બધી દર્દીઓના હિતમાં જ છે। બિલકુલ, આપણે જ્યારે ફેસિલિટી ઊભી કરવાની શરૂઆત કરવાની આપ વાત કરી રહ્યા છો, પરંતુ જ્યારે દર્દીઓ પોતાની સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં આવતા હોય છે ત્યારે દર્દીઓ પોતાની સુરક્ષાને પણ જોતા હોય છે। ગત અઠવાડિયે એક બનાવ બન્યો, હત્યાનો બનાવ એસએસજી હોસ્પિટલની અંદર જ બન્યો। સીસીટીવી કેમેરાની સહિતની જે આસપાસની જે ફેસિલિટી છે જેના થકી દર્દીઓની સુરક્ષા વધી રહે, સિક્યોરિટી સ્ટાફ વધી રહે, આ માટે આપના દ્વારા પ્લાનિંગ કેવી રીતે કરાશે? જ્યાં સુધી સીસીટીવીની વાત છે, આખો પરિસર એસએસજીનો સીસીટીવી સર્વેલન્સની અંદર છે। અત્યારે આપણે બેઠા છે, જો જમણી બાજુ નજર મારીએ આપણે તો આ ઓફિસમાં બેઠા પણ અને ઘણી બધી મલ્ટિપલ લોકેશન્સ ઉપર સીસીટીવીનું અમે ડાયરેક્ટલી ઓબ્ઝર્વ કરી શકીએ છીએ। જ્યાં આપણને ભવિષ્યમાં લાગશે, જેવી રીતે કે નવા બિલ્ડિંગો આવશે, નવા વિભાગો આવશે, તો ત્યાં પણ અમે સીસીટીવીનું ફેસિલિટી કરીશું। તો એ વાત થઈ સર્વેલન્સની। જ્યાં સુધી વાત છે કે સિક્યોરિટીની આપના દ્વારા, તો સિક્યોરિટી માટે અમે વધારે સિક્યોરિટી મેનનું પણ આની અંદર જે મહેકમ કહેવાય કે મેન પાવર કહેવાય એનું ઇન્ક્લુઝન કર્યું છે। કારણ કે જેવી રીતે બિલ્ડિંગ વધશે એવી રીતે દર્દીઓ વધશે, ડૉક્ટરો વધશે અને સિક્યોરિટી તો પછી એના માટે જરૂર પડે જ। તો એ પણ અમારા જે આયોજન છે એનો ભાગરૂપ જ છે।